નમસ્કાર દર્શક મિત્રો, ઝઘડિયા તાલુકાના કાલિયાપરા નજીક એક રેલવે ગળનાળું આવેલું છે. આ ગળનાળું જે છે જ્યાં આરપીએલ સ્કૂલ આવેલી છે તેને જોડતું ગળનાળું છે. આરપીએલ સ્કૂલ નજીક ગળનાળામાં પાણી ભરાયેલો હોવાથી સ્કૂલમાં જતા બાળકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. વાલીઓએ સ્કૂલે લેવા આવવું પડે છે અને વાહનોને રોડ પર મૂકીને સ્કૂલે બાળકોને અડધા કિલોમીટર ચાલતા લેવા જવું પડે છે. વાલીઓનું કેવું છે કે આ દર વર્ષે આવી સમસ્યા સર્જાય છે. જ્યારે બી વરસાદ પડે છે ત્યારે આ વરસાદના કારણે નાળામાં પાણી ભરાઈ જાય છે અને જેના કારણે બાળકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો તંત્રને વાલીઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે આ પાણી ગળનાળાનો જલ્દીથી નિકાલ કરવામાં આવે. આપ જોઈ શકો છો કે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે અને પોતાના જીવના જોખમે અહીંયાથી વાહનો પસાર કરવા પડે છે. આ આરપીએલને બીજો કોઈ રસ્તો જોડતો નથી, અહીંયા એક જ રસ્તા છે, જેના કારણે વાલીઓએ પોતાના બાળકોને લેવા માટે રોડ પર વાહનો મૂકવા પડે છે, અડધો કિલોમીટર ચાલતા જવું પડે છે. તો વાલીઓએ પણ રિક્વેસ્ટ કરી છે, વિનંતી કરી છે તંત્રને કે જલ્દીથી આ પાણીનું નિરાકરણ કરવામાં આવે. તમે જોઈ શકો છો કે એક બાઇક સવાર છે, એ પણ પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. તો આ રેલવે ગળનાળામાંથી પાણી જલ્દીથી દૂર કરવામાં આવે એ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. સલાઉદ્દીન મલિક, ભરૂચ સમાચાર, ઝઘડિયા. શું નામ છે તમારું? મારું નામ ગુલામ મોહમ્મદ છે. મારો છોકરો આઈપીએલમાં સ્કૂલે આવે છે, ભણે છે. તો આ રસ્તાની કાયમની જ્યારે વરસાદ વધારે પડે એટલે સ્કૂલની રજા પાડવી પડે છે. આ રસ્તાનું પાણીની કોઈ નિકાલ આવે તો અમારે બાળકો માટે અમે સંતોષ રહીએ આ રસ્તા પર જવા માટે. ત્યાં અડધો કિલોમીટર અમે ચાલીને છોકરાને સ્કૂલ છોડવા આવ્યા, પેલી બાજુ બાઇક મૂકી. એટલે કાયમની આ પ્રોબ્લેમ છે. એ જ ખાલી એ છે અમારે આ થઈ જાય તો બહુ સારું રસ્તાનું.